ગુજરાત ફર્સ્ટનું સાયરન વાગી ચૂક્યું છે। મોટા સમાચાર। રાજકોટમાં નેતાઓના કિંમતી પ્લોટની બાજુમાં જ બનશે આવાસ યોજના। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જેઓએ ફગાવી દીધા છે પ્રપોઝલ। રાજકોટ કોર્પોરેશન હેતુફેરની કોઈ પણ કાર્યવાહી નહીં કરે। દિલીપ લુણાગરિયા અને વલ્લભ દુધાત્રાએ કરી હતી રજૂઆત। તો નેતાઓને પશ્ચિમ વિસ્તારના વિકાસ કાર્યોમાં રોડા નાખવા રજૂઆત કરી। જો કે આવાસ યોજના માટેની ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। રહીમ, જે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેવા પ્રકારના આદેશ કરવામાં આવ્યા છે, કેવા પ્રકારની આગામી દિવસોમાં કાર્યવાહી જોવા મળશે રાજકોટમાં? ચોક્કસપણે યસ, 576 આવાસ બનાવવાની આખી આ યોજના હતી કે જે ટીપી નંબર 10 અને પ્લોટ નંબર 75 કે જેમાં આ આવાસ યોજના કન્ફર્મ થઈ ગઈ છે। ગુજરાત સરકારમાંથી આવાસ યોજના મંજૂર થઈને પણ આવી ગઈ છે અને હવે ટેન્ડર પ્રક્રિયા શરૂ પણ થઈ ચૂકી હતી। આ ટેન્ડર પ્રક્રિયા આખી પૂર્ણ થાય તે પહેલા જ જે ભાજપના જ બે નેતાઓ છે, એક મહામંત્રી છે અને એક કોર્પોરેટર છે, તેમના દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લેઆઉટ સાથે એક રજૂઆત કરવામાં આવી હતી કે આવાસ યોજના છે તે અન્ય સ્થળે ખસેડવામાં આવે। જો કે આ મૌખિક રજૂઆત હતી, ગુજરાત ફર્સ્ટ પાસે આખી આ વિગત આવી હતી ને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ સ્વીકાર્યું હતું કે આવાસ યોજનાની હેતુફેર કરવાની વાત છે તેમના સુધી રજૂઆત કરવામાં આવી છે। પરંતુ જે રીતના વાત ગુજરાત ફર્સ્ટ પાસે પહોંચી હતી કે તેમની આસપાસની રહેલી કિંમતી જમીન છે તેમાં તેમનો ભાવ ગળી ન જાય, ઉતરી ન જાય તે માટે તેઓએ આ રજૂઆત કરી હતી। જોકે જ્યારે ગોળ ગોળ વાત કરવામાં આવી હતી કે કોર્પોરેશનને નુકસાન થશે, હેતુફેર કરીને આ પ્લોટ છે તે વેચાણ કરવામાં આવે તેવી વાત છે તે કરવામાં આવી હતી। જો ખરા અર્થમાં બંને ભાજપના નેતાઓને હેતુફેર કરવાની ઈચ્છા હતી કે કોર્પોરેશનને આવક ઘટશે તેવી વાત હતી, તો હિંગળાજનગરને લઈને કેમ તેમને વિચાર ન આવ્યો? ગુજરાત ફર્સ્ટે આ ઉઠેલા સવાલના બાદ કોર્પોરેશને તપાસ કરી હતી ને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ જે આ ભાજપના બંને નેતાઓની પ્રપોઝલ છે તે ફગાવી દેવામાં આવી છે। જે આવાસ યોજના સરકારમાંથી જે સ્થળે મંજૂર થઈને આવી છે એ જ સ્થળ ઉપર આવાસ યોજના છે તે બનવા મળશે અને આગામી સમયમાં તેની ટેન્ડર પ્રક્રિયા છે તે હવે સંપૂર્ણપણે શરૂ કરી દેવામાં આવી છે। જી, જાણકારી બદલ આભાર। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પ્રપોઝલ ફગાવી દીધા છે। રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। નેતાઓના કિંમતી પ્લોટના બાજુમાં બનશે આવાસ।